સુરતના પીપોદરામાં ઉડ્યા ધમકી પત્રોનો કાંડ, પોલીસે લૂમ્સ ફરી શરૂ કરાવ્યા। સુરતના પીપોદરાની બંસરી ઇન્ડસ્ટ્રીમાં ઉડિયા ભાષામાં ધમકીના પોસ્ટરો મામલો। ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની સંયુક્ત ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ તથા ચેકિંગ કરાઈ। દિવાળી બાદ સુરતના વેવિંગ ઉદ્યોગમાં ફરી તણાવનું વાતાવરણ સર્જાયું છે। પીપોદરામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા બંસરી ઇન્ડસ્ટ્રીમાં રાત્રિના સમયે 5 વ્યક્તિઓ મોઢા ઢાંકી પહોંચ્યા હતા અને ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો ચોંટાડી ગયા। પોસ્ટરમાં કારીગરોના દરમાં 20 પૈસાનો વધારો કરવાની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી લખાઈ હતી, જેને કારણે ઉદ્યોગકારો અને કામદારોમાં ભય ફેલાયો। સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ સ્પષ્ટપણે નજરે પડ્યા છે, જ્યાં તેઓ નિર્દોષપણે ઇન્ડસ્ટ્રી પરિસરમાં ફરતા અને પોસ્ટર ચોંટાડતા દેખાય છે। પોલીસે આ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તત્વોની ઓળખ મેળવી કાર્યવાહી હાથ ધરવાની તૈયારીમાં છે। આ ઘટનાને કારણે લૂમ્સનું પ્રોડક્શન અટકી ગયું હતું, પરંતુ પોલીસ તંત્રના આશ્વાસન અને સખત બંદોબસ્ત બાદ સવારે ફરીથી કારખાના શરૂ કરવામાં આવ્યા છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વધારાના પેટ્રોલિંગ વ્યવસ્થા સાથે કારીગરો અને ઉદ્યોગકારોને સુરક્ષા આપવામાં આવી છે। આ છેલ્લી ઘટનાઓ ઉદ્યોગ ક્ષેત્રે સુરક્ષા મુદ્દે ફરી ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે। સુરક્ષાની લડાઈ સાથે ઉત્પાદનનું ચક્ર ચાલુ રાખવાનું પડકારજનક બની ગયું છે।